અરુણા, એ અરુણા, અરુણા, હું તને પૂછું છું. આ દેખાતું નથી તમને? પૂજા કરું છું. અરે પણ આટલી બધી વાર થોડી લાગે પૂજા કરતા? તું 1 કલાકથી અહીંયા બેઠી છો. તને ખબર છે હું ચાની વાટે બેઠો છું. આ ચા વગર તમે મરી જાવ છો. આ થોડી વાર ચા વગર રહેવાતું નથી તમારાથી. બહુ મગજમારી છે. આ પૂજા તો સરખી રીતે કરી લેવા દો મને ભગવાનની. સવાર સવારમાં અરુણા અરુણા અરુણા, બીજું કોઈ કામ જ નથી તમારે? અરે પણ તું બરાડા શું કામ નાખશો? હું તો ખાલી એટલું કહું છું, તારી પૂજા પતી હોય તો મને ચા આપી દે. આ તું જેટલી ભક્તિ ભાવની પૂજા કરે છે ને, એટલી પૂજા તો આ પૂંજારીને નથી વાર લાગતી. ઉભા રહો, માફ કરજો હો ભગવાન, બુદ્ધિના બળદ ગણાય છે ઘરમાં. આજે છે ને દેવ ઉઠી 11 છે. હા, તો સરખી રીતે ભગવાનની પૂજા તો કરવા દો. હવે કલાક નહીં ને 2 કલાકે દેવા પડે ભગવાનને. તો શું થયું? આ તારી દેવ ઉઠી 11 છે ને, પણ મને તો લાગે છે આજે મારો દેવ ઉઠી જશે. આ આડું અવડું નથી. હા, આડું અવડું બોલો છો, શરમ નથી આવતી? ભગવાન વિશે આવું બોલે કોઈ? હે ભગવાન, તમારામાં તો જરાય અક્કલ ના આવી. મને પૂજા પાઠ તો શાંતિથી કોઈ દિવસ નથી કરવા દીધા. હવે ચા પીવાની એટલી ઉતાવળ હોય ને તો જાતે જઈને બનાવી લેવાય. એટલી ચા બનાવતા તો શીખી જાવ. પતી ગયું તારું? નથી પત્યું, હજી ભગવાનની પૂજા બાકી છે. કરવા દો શાંતિથી. રોજ 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 મગજમારી. ભગવાન માફ કરજો. હા, હે ભગવાન, આને તો જાણે એમ જ હશે ને કે હું મીરાબાઈ કરતા વધારે ભક્તિ કરું છું. અરે એમ કઈ કૃષ્ણ ભગવાન નહીં તને પસંદ થઈ જાય. હવે ચા ચા શું કરવું મારે? હે ભગવાન. પ્રભુ, હું જેટલી પ્રાર્થના તમને કરું છું ને, એ બધી પ્રાર્થનાનું ફળ આપજો. હો, હું તમારી એક પરમ ભક્ત છું, મીરાબાઈ જેવી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. હે ભગવાન, આ બાઈ કેટલી વાર લગાડશે? લો, ક્યારના ચા 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 કરતા હતા ને, હવે ગુડી લ્યો ચા તમારી. અરુણા, તું ચા તો લઈને આવી, પણ કઈ થોડો ઘણો નાસ્તો ન લાવી? નહીં મળે. પણ તને તો ખબર છે મારે સવારમાં થોડોક નાસ્તો ખાવા જોઈએ છે. આજે નાસ્તોય નહીં મળે ને જમવાનુંય નહીં મળે, સમજી ગયા? કેમ? નાસ્તોય નહીં મળે ને જમવાનું નહીં મળે એટલે? કહું તમને, કહું. આજે છે ને મોટી 11 છે, મોટી એકાદશી, એટલે નકોડા ઉપવાસ કરવાના છે. સમજી ગયા ને? પણ નકોડા ઉપવાસ તારે કરવાના છે, મારે થોડા કરવાના છે. હું નથી રહ્યો 11. તમે રો કે ના રો, તમારે ઉપવાસ તો કરવો જ પડશે, કારણ કે હું કઈ જમવાનું નથી બનાવવાની. સમજી ગયા? અને છે ને સાંજે પણ ફળા આહાર કરવાની છું, એટલે કશું જ જમવાનું બનશે નહીં. આજે રસોડાને તાળું. અરુણા, તું આવું કેમ બોલે છે કે તમને આખો દી જમવાનું કાંઈ નહીં મળે? એટલે મેં કઈ તારો ગુનો કીધો છે? કેમ એક દિવસ ભૂખ્યા ના રહી શકો? હા, અને મને તો સમજાતું નથી. આ કઈ વ્રત ઉપવાસ એવું બધું કરતા જાઓ તો સારું રહેશે. હા, આખી જિંદગી નાસ્તિક બનીને રહ્યા અને નાસ્તિક બનીને જીવી રહ્યા છો. અરુણા, તું થોડુંક તો સમજવાની કોશિશ કર. મારાથી ભૂખ્યા રહેવાતું નથી અને હું ઉપવાસ કરીશ નહીં. ભગવાન ભલે મને નરકમાં નાખવો હોય ને તો નાખી દે, બાકી હું ભૂખ્યો રહી શકતો નથી. હા, એ જ તો વાંધો છે કે ભૂખ્યા નથી રહી શકતા, પણ ભૂખ્યા તો રહેવું પડશે, કારણ કે આજે રસોઈ નહીં બને, નહીં બને ને નહીં બને. તમે ગમે એટલી માથાકૂટ મારી સાથે કરશો ને, એનો કોઈ જ ફાયદો નથી. હું આજે રસોઈ નથી બનાવવાની, સમજી ગયા? અને ખોટી કટકટ છે ને મારી સાથે નહીં કરતા. એક તો મારો ઉપવાસ છે, ઉપરથી તમારી પાસે આવી બબડી બબડીને મારી એનર્જી વેસ્ટ કરું, એવો ફાલતુનો સમય નથી. મારે મારી કૃષ્ણ ભક્તિમાં લીન થવાનું છે. હા,
એમની માળાઓ કરવાની છે, ભજન કરવાના છે, કીર્તન કરવાના છે. અને છે ને આમ પણ આ ડોક્ટરો પણ કહે છે અઠવાડિયામાં એકવાર ભૂખ્યા રહો ને તો શરીરમાં કઈ ઘટી ન જાય. સમજી ગયા? આખો દી ખાવું ખાવું ને ખાવું. ખાવા માટે જન્મ લીધો છે, બસ ખાવા સિવાય બીજું કોઈ વાત જ નથી. હે ભગવાન, આના ઉપવાસમાં કંઈક મારો સ્વર્ગવાસ ન થઈ જાય. હાલ ચા તો પી લો. રિંકલ, મારી વાત સાંભળતો. હા બોલો. જો અત્યારે સવારમાં હું લટાર મારવા ગયો હતો ને રસ્તા ઉપર, તો પપ્પાનો ફોન આવ્યો હતો. પપ્પાએ કીધું છે કે તમે લોકો પાછા ઘરે આવતા રહો. જોડીના વાત જાણે એવી છે કે તને તો ખબર જ છે કે મમ્મી અવારનવાર ઉપવાસો કરે છે. તો ગઈકાલે એકાદશી હતી તો મમ્મીએ નકોડો ઉપવાસ કર્યો, એટલે પપ્પાને પણ કઈ જમવાનું બનાવી ના આપ્યું. બિચારા પપ્પા આખો દિવસ ભૂખ્યા રહ્યા, એ માટે જવાનું કીધું છે. હા પણ મમ્મીને કાલે ઉપવાસ હતો ને, આજે તો નથી ને, તો આજે તો બનાવશે ને મમ્મી જમવાનું. એ પણ મમ્મીને કાલે ઉપવાસ હતો એ ખબર છે, પણ આજે પણ એ સોમવારનું એકટાણું કરવાના છે, તો આજે પણ પપ્પાને જમવાનું તો નહીં જ મળે. શું છે? મમ્મી પણ છે ને ખરા છે, એને ઉપવાસ કરવો હોય તો કરે, પણ પપ્પાને શું કામ ભૂખ્યા રાખે છે? હા રીના, એક તો વાત છે, મેં પણ મમ્મીને ઘણીવાર કીધું છે કે મમ્મી તમારે ઉપવાસ કરવા હોય ને તો તમે ભલે કરો, પણ કમસે કમ મારા પપ્પાને તો જમવાનું બનાવી દેતા હોય, એને શું કામ ઉપવાસ કરાવો છો? પણ મમ્મી છે કે સમજવાનું નામ નથી લેતા. જોરીને તને ખબર છે આ મારા પપ્પાને છે ને થેમેલિયા નામની બીમારી છે, એટલા માટે એને દિવસમાં 3 વાર દવા તો લેવી જરૂરી છે, અને ડોક્ટરે ભૂખ્યા પેટે દવા લેવાની ચોખ્ખી ના પાડી છે. અને જો મારા પપ્પા ભૂખ્યા પેટે દવા લેશે ને તો ન કરે નારાયણ, કંઈક બીજી જ પ્રોબ્લેમ થઈ જશે. એક કામ કરો, તમે મમ્મીને ફોન લગાવો, હું વાત કરું છું મમ્મી જોડે. વાહ, જાણે તું તો ના કઈ બીજું જ કહી દેવાની હોય. જો રીના, મારા મમ્મીને હું સમજાવું છું, મારા પપ્પા સમજાવે છે. જો મારા મમ્મી મારા પપ્પાથી ના માનતા હોય તો તારાથી તો શું માનવાના છે? શું રાહુલ, તમે કેવી વાત કરો છો? આપણે અહીંયા ફરવા આવ્યા છે તો ફરી લઈએ ને એક દિવસ. એમ બી આપણે મહાબલેશ્વર જવાનું બાકી છે, તો ત્યાં ફરી આવીએ, પછી સાંજે રિટર્ન થઈ જશું. સારું, જેવું તને ઠીક લાગે એવું, બીજું શું. તો ચલો આપણે મહાબલેશ્વર જઈ આવીએ. હા ને, ચલો. હે પ્રભુ, પાઠ શરૂ કરું છું. આ પાઠે ક્યાં જતા રહે છે? જીવાત્મા આત્યંતિક મોક્ષ થવો સહેલો છે, પરંતુ આત્યંતિક મોક્ષ કરનાર સત્પુરુષ મળવા અતિ અઘરા છે. આપણી ઉપર શ્રીજી મહારાજની અકારણ કૃપા વરસી છે કે સમર્થ સત્પુરુષ જ ગુરુ તરીકે મળ્યા છે. હવે એમને વિશે જેટલો દિવ્ય ભાવ કેળવાય તેટલા સુખી રહેવાય. અરુણા, હવે આ તારું પત્યું? કેટલી વાર છે તારે? દેખાતું નથી કે હું આ ચોપડી વાંચી રહી છું? અમારી વાર્તા તો મને પૂરી કરવા દો. હવે આ તારી વાર્તામાં મારી વાર્તા પતી જાય. શાંતિ રાખો ને, થોડી વાર શાંતિથી બેસાતું નથી? આખો દિવસ અરુણા અરુણા અરુણા, બીજું કોઈ કામ જ નથી તમારી પાસે? કંટાળી ગઈ છું હો ખરેખર. જાઓ જાઓ, જઈને રૂમમાં બેહો. અરુણા, હું તને એમ કહું છું કે થોડું ઘણું તો ખાવાનું બનાવે, આ પેટમાં લાઈ બળે છે. સાચી વાત કહું તમને જોઉં ને તો એવું લાગે છે કે ભૂખમરામાંથી આવ્યા છો, જાણે ખાવાનું જોયું જ ના હોય. આખો દી ખાવાનું આપ, ખાવાનું આપ, ખાવાનું આપ, બીજું કાંઈ નથી. અરે ભક્તિભાવ કરો, ભૂખ આપોઆપ મટી જશે. જાવ હવે અંદર બેહો રૂમમાં. જોયું? કમાલ માણસ છે.
તમારું નામ એ હકેથી નથી લેવા દેતા. ભૂખ મારો એકલો. માફ કરજો. હે ભગવાન, આ બાઈએ તો હવે પથ્થર ખાંડી નાખી છે. આ 2 દિવસથી કઈ ખાવાનું નથી બનાવ્યું, રસોઈ જ નથી બનાવતી. આ બધી દવા ભૂખ્યા પેટે લઉં છું ને, મારા પેટમાં બળતરા ઉપડી છે અને હવે તો ચક્કરે આવે છે. મોટી માથાકૂટ થઈ છે કે બહારનું કઈ મને ભાવતું નથી, નકર તો એ જઈને ખાઈ આવું. તો શું કરવું ને કાંઈ સમજાતું નથી. શું છે તમારે? શું ક્યારના ઊંચા નીચા થતા હતા? લોહી પી ગયા કલાકથી. દેખાતું નહોતું તમને? હું વ્રતની ચોપડી વાંચતી હતી, પણ નહીં, બધામાં ખલેલ તો પહોંચાડવું જ છે. જપીને બેસતા નથી આવડ્યું થોડી વાર? અરે પણ હું જ જપીને બેસું, તે 2 દિવસે મને કઈ ખાવા આપ્યું છે? તને ખબર છે, આ ભૂખ્યા પેટે દવા ખાવ છું ને, આ પેટમાં લાઈ બળે છે, નથી રહેવાતું મારાથી હવે. સાવ નાના બાળક જેવા છો. આખો દિવસ પેલા ખાઉતરા છોકરા છે ને, ખાવ 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 કરતા હોય ને, એમ તમે ખાવ 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 કરો છો. થોડીક વાર શાંતિથી બેસો. અને જમવાનું નથી આપ્યું એટલે કેવા શું માંગો છો તમે? હા, આ રાત્રે મસ્ત મજાનો ફરાળ તો કરો છો. ફરાળ એ મસ્ત મજાનો? અરે થોડીક તો શરમ કર. એક નાની એવી વાટકીમાં તું 2 ચમચી દહીં નાખજો, એનાથી કઈ પેટ થોડું ભરાય? ફરાળ ને ફરાળની રીતે જ કરાય. કઈ છે ને આમ જમ જેવી થાળી તમારી સામે ના મૂકી દઉં ને એના ખવડાવ કરું. પણ તને એટલી ખબર પડે, હું કોઈ વાર તહેવાર નથી રહેતો તો મને ફરાળ આપે છે. મને ખાવાનું આવે, ખાવાનું, રોટલી ને શાક ખાવું છે મારે. હા, હવે બનાવું છું. બપોર સુધી રાહ જોવો. શું? બપોર સુધી? તો બપોર સુધી મારે વાટ જોવાની? આવે આ શાકભાજી છે ને બજારમાં પડ્યું છે, ઘરના ફ્રીજમાં નહીં. બજાર જાવ, શાકભાજી લાવું. અને હમણાં તો હું આ ભગવાનની ચોપડી વાંચીને ઊભી થઈ. ઘરના કેટલાય કામ હોય તો બપોરે જ મળે ને જમવાનું. તમે કહો ને કઈ હોટલ થોડી છે કે તમને આવું ને કહું લ સાહેબ જમી લો. ચૂપચાપ ઊંઘા મરો. અને સાંભળો, માળા આપતી જાઉં છું. ભગવાનનું નામ લો એટલે ભૂખ છે ને આપોઆપ મટી જશે. બપોર સુધી ભૂખ્યા જ રહેવાનું છે. જાઉં છું શાકભાજી લેવા. મમ્મી, ઓ મમ્મી, મમ્મી મમ્મી, કેમ કઈ દેખાતા નથી? મમ્મી બહાર ગયા હશે. પપ્પાને બોલાવો. પપ્પા, ઓ પપ્પા. સાંભળો, પપ્પાની તબિયત ખરાબ છે તો એ રૂમમાં સુતા હશે કદાચ. ચાલ જોઈ લઈએ. હા ચલો. પપ્પા સૂતા છે? પપ્પા આવી ગયો બેટા. પપ્પા કેમ સૂતા છો? તબિયત ખરાબ છે કે શું? હા બેટા, તબિયત સારી નથી ને, એટલે તો તમને બોલાવી લીધા. પણ પપ્પા, મારા મમ્મી ક્યાં ગયા? બેટા, તારી મમ્મી બહાર શાકભાજી લેવા ગઈ છે. પણ પપ્પા, તમને થયું શું છે એ તો કયો. બેટા, આ તને તો ખબર છે કે તારી મમ્મી એકલા ઉપવાસ પર જ ટકે છે, એટલે એને 2 દિવસથી કોઈ રસોઈ નથી બનાવી. આજે આ 3જો દિવસ છે, મેં કાંઈ ખાધું નથી. અને આ ડૉક્ટરની દવા બધી ભૂખ્યા પેટે લેવી પડે છે ને, એટલે પેટમાં બધી લાઈ પડે છે. કાંઈ ચેન નથી પડતું દીકરા. રાહુલ, મમ્મીનું પણ છે ને ખરું છે. એમને વ્રત ઉપવાસ કરવા હોય તો ભલે કરે, પણ પપ્પાને તો રસોઈ બનાવી દેવી જોઈએ ને. તારી વાત ખરી છે બેટા. આ તારી મમ્મી કદાચ 8 નહીં પણ 10 દિવસ ઉપવાસ કરે ને નકોડા, તો એને તો કાંઈ ફરક પડે એમ નથી. પણ આ મારી કઠણાઈ બેસી ગઈ છે. પણ પપ્પા,
હા મારા મમ્મીએ 2 દિવસથી રસોઈ નથી બનાવી તો શું કામ ભૂખ્યા રહ્યા તમે? ડોક્ટરે તમને ખબર છે ને કીધું છે કે ભૂખ્યા પેટે દવા નહીં લેવાની. અરે બહાર કેટલી બધી હોટલો છે, બહાર જમી લેતા હોય તો શું ફેર પડે છે? બેટા તારી વાત ખરી છે, પણ આ બહારનું મને જરાય ફાવતું નથી. બહારનું ખાવ ને એસિડિટી થઈ જાય છે. પણ બેટા મને જરાય પેટમાં હક નથી. બહુ જ પેટમાં બળે છે, મારાથી રહેવાતું નથી. દીકરા તું આવી ગયો છે ને, હા તું મને જલ્દી દવાખાને લઈ જા. હા હા પપ્પા, તમે ચિંતા ના કરો, હું તમને અત્યારે જ લઈ જાઉં છું. 2 મિનિટ થોભો, હું જરાક રિક્ષા બોલાવીને આવું છું. હા બેટા. તું ધ્યાન રાખ. પપ્પા તમને લીંબુ શરબત બનાવી દો, પેટમાં થોડીક રાહત મળશે. ત્યાં રાહુલ પણ આવી જશે. નહીં બેટા, અત્યારે પટમાં છે ને મને એટલી લાઈ બળે છે ને, ગળા નીચે પાણીનો ઘૂંટડો નથી ઉતરતો. મારે કાંઈ નથી પીવું. પપ્પા થોડુંક તો પી લો. પપ્પા નહીં. ચાલો, રિક્ષાવાળા ભાઈ આવી ગયા છે, આવી ગઈ? આપણે જઈએ. હા, ઉભા થાવ ધીમે ધીમે. એક મિનિટ હો. જાળવી લો. ધીમે ધીમે હા પપ્પા, સાચવીને. હા મમ્મી પણ ખરા છે. એક તો તમારી તબિયત ખરાબ છે અને આમ શાકભાજી લેવા જતા રહી. ના ખરે નારાયણને કંઈક થઈ ગયું હોય તો લોકોને શું જવાબ આપવો? સાચવીને હા પપ્પા. હો. બોલો, શું તકલીફ છે અંકલને? જો ડોક્ટર સાહેબ, એમાં એવું થયું ને કે અત્યારે મારા પપ્પાના પેટમાં બળતરા બહુ થાય છે. મારા પપ્પાએ ભૂખ્યા પેટે દવા લીધી ને એટલે એને ક્યાંય ચેન નથી પડતું. પેટમાં લોચા વળે છે. પણ ભૂખ્યા પેટે અંકલને દવા શા માટે આપી? જમીને અપાય ને દવા. જો ડોક્ટર સાહેબ, વાત જાણે એવી છે કે અમારા મમ્મી 2 દિવસથી ઉપવાસ રહ્યા અને એમણે ઉપવાસ રાખ્યો ને એટલે ઘરમાં રસોઈ જ ના બનાવી. ને રસોઈ ના બની તો મારા પપ્પા જમવાના શું? એટલા માટે એમણે ભૂખા પેટે દવા લીધી અને આ હાલત થઈ ગઈ. અને બીજી વાત એ છે કે મારા પપ્પાને બહારનું સદતું નથી. જો બહારનું કંઈ ખાઈ લે ને તો એને એસિડિટી ને ગેસની પ્રોબ્લેમ છે. ઠીક છે, હું તપાસી લઉં છું. હા. ઊંડા શ્વાસ લેજો. અહીંયા દુખે છે? ક્યાં દુખે છે વધારે? દુખ્યું? જો મને લાગે છે કે ભૂખ્યા પેટે દવા લેવાથી અમને પેટમાં ચાંદા પડી ગયા છે. એટલે એક કામ કરો, હું તમને એક ચિઠ્ઠી લખી આપું છું. તમે સૌ પ્રથમ આમનો એક્સરે કરાવી લો, પછી આપણે આગળ વધીએ. ચિંતા નહીં કરો, જલ્દી ઠીક થઈ જશે. જાઓ, એક્સરે કરાવી લો. ચાલો, જાળવી હા. આ ફોન કેમ નથી ઉપાડતા? ચલો પપ્પા. જલ્દી આવે તો સારું. નિરાજ પપ્પા. તારા પપ્પાને ડોક્ટર પાસે લઈ ગયો હતો? હા, ડોક્ટર પાસે લઈ ગયો હતો મારા પપ્પાને.
શું કહ્યું ડોક્ટરે? ડોક્ટરે કહ્યું છે કે મારા પપ્પાએ ભૂખ્યા પેટે દવા લીધી ને એટલે એમના પેટમાં ચાંદા પડી ગયા છે. રિપોર્ટમાં આવું આવ્યું છે. શું તારા પપ્પાને ચાંદા પડ્યા છે? હા મમ્મી, મારા પપ્પાના પેટમાં ચાંદા પડ્યા છે અને અત્યારે જે મારા પપ્પાની હાલત છે ને એના જવાબદાર તમે છો. મમ્મી, તમને ખબર છે કે મારા પપ્પાને દિવસમાં 4 ટાઈમ દવા લેવાની હોય છે અને ડોક્ટરે ચોખ્ખી ભાષામાં કીધું છે કે ભૂખ્યા પેટે દવા નહીં લેવાની. તો શું કામ તમે એમને જમવાનું નતા બનાવી આપતા? મમ્મી, આવી રીતે છે ને ભક્તિ ના કરાય. આવી રીતે કોઈને હેરાન કરીને જો ભક્તિ કરો ને તેમાં ભગવાન રાજી ન થાય. સોરી મમ્મી, નાના મોઢે મોટી વાત કરું છું, ખોટું ના લગાડતા. આપણે એક સ્ત્રી છીએ, આપણા માટે આપણા પતિ જ પરમેશ્વર હોય છે. આ પથ્થર, પીપળો કે પાણા એ બધાને પૂજવાની જરૂર નથી મમ્મી. આપણે તન મન ધનથી પતિની સેવા કરીએ ને તો એ ભગવાનની પૂજા કર્યા બરાબર જ છે. જો મમ્મી, જો ઘરમાં પોતાનો પતિ ભૂખ્યો હોય અને 56 ભોગ બનાવીને ઠાકોરજીને જમાડો ને તો એ ઠાકોરજી જમતા નથી. ઓલી કહેવત છે ને કે પેલા ઉમરાવાળીને પૂજો પછી ડુંગરાવાળીને પૂજજો. એટલે ઘરના સભ્યો કે પોતાનો પતિને તમે રાજી રાખશો ને તો ભગવાન આપોઆપ રાજી રહે. મમ્મી, જીવનમાં ભક્તિ, પાઠ, પૂજા, ઉપવાસ આ બધા કરવા જરૂરી છે, ના નથી એમાં. પણ કોઈને તકલીફ આપી અને તમે આ ઉપવાસ ને એવું બધું કરો ને તો એ ધર્મને દુભાવ્યા બરાબર છે. તમારા બંનેની વાત સાચી છે. કોઈને પીડા આપીને કરેલી ભક્તિ એ ભક્તિ ન કહેવાય, આડંબર કહેવાય, પાખંડ બરાબર કહેવાય. રીના બહુ, તમારી વાત એકદમ સાચી. આપણા સ્ત્રીઓ માટે તો પતિ જ પરમેશ્વર કહેવાય અને પતિને પીડા આપીને કરેલી ભક્તિ એ તો દંભ કહેવાય. રાહુલના પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી માફી માંગવાને લાયક તો નથી, છતાંય માફી માંગુ છું. મેં તમને બહુ તકલીફ આપી, બહુ હેરાન કર્યા. માફ કરી દેજો. બસ મમ્મી, તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને એ જ બહુ છે. હવે હું શું કહું છું કે મારા પપ્પા 2 દિવસથી ભૂખ્યા છે, કંઈ જમ્યું નથી ને દવાખાને ગયા તો ડોક્ટરે દવા પણ આપી છે. એક કામ કરો, તમે મારા પપ્પા માટે અને આપણા બધા માટે કંઈક મસ્ત જમવાનું બનાવી નાખો, એટલે પેલા જમાડી દઈએ અને પછી દવા પણ આપી દઈએ. હા બેટા, પણ એ પહેલા તારા પપ્પા માટે કાજુ બદામ વાળું દૂધ બનાવું અને રસોઈ પણ. હા, ને શીરો પણ બનાવજો, પેટમાં ચાંદા છે ને. હા બેટા, હવે તારા પપ્પાને 4 ટાઈમ ભરપૂર જમાડીશ. ના ના મમ્મી, હું આવી ગઈ છું ને તો હું હવે ફટાફટ રસોઈ બનાવી નાખું છું. તમે પપ્પા પાસે બેસો, એનું ધ્યાન રાખો. ચાલો પપ્પા, તમે તમારી રૂમમાં આરામ કરો. બેટા, હું તારા પપ્પા માટે દૂધ લઈને આવી રૂમમાં. હા, ચાલો.